जय भीम, जय भीम, जय भीम। संविधान गौरव दिवसनी ઉજવણી નો દિવસ આપણા સૌના માટે એક ઐતિહાસિક દિવસ છે। સાથે સાથે આપણા જ પરિવારના 3 સદસ્યો જેને રાજ્ય સરકારની અંદર પહેલી વખત એવું થયું છે કે તમામ વર્ગને આવરી લઈ અને જેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એવા ત્રણ મારા મંત્રીશ્રીઓનું સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સાધુ સંતશ્રીઓ, સંત સવયનાથ સમાધિના સ્થાન ઝાંઝરકાના પરમ પૂજ્ય મહંત અને ધારાસભ્ય શંભુરાજી મહારાજ, સાથે સાથે મારી જમણી બાજુએ બેઠેલા તમામ સાધુ સંતોના ચરણોમાં પણ વંદન। એવી જ રીતે જેનું અભિવાદન થવાનું છે અને એવા આ અભિવાદનનો કાર્યક્રમ આખો આયોજિત કર્યો છે મારા અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, સાથે સાથે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એવા જ મનીષાબેન વકીલ, અમદાવાદના ધારાસભ્ય એવા શ્રી દર્શનાબેન વાઘેલા, આપણા સાંસદ મારા પરમ સ્નેહી મિત્ર એવા દિનેશભાઈ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, સાથે સાથે રાજ્ય સરકારમાં જેમણે વર્ષો સુધી કામગીરી કરી છે એવા માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા સાહેબ, આપણા મોરચાના પ્રભારી એવા ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રી પ્રતિમાબેન, શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, શહેરના તમામ ધારાસભ્ય મિત્રો, સાથે સાથે મારા પરમ સ્નેહી મિત્ર પ્રદીપભાઈ, અશ્વિનભાઈ બેંકર, મણિભાઈ, ગિરીશભાઈ, કૌશિકભાઈ જૈન, અમિતભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ પંડ્યા, પૂર્વ મેયર કિરીટભાઈ, ઋત્વિજભાઈ, ધવલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત પરિવારના સૌ સદસ્યોનું સ્વાગત છે। સાથે સાથે મીડિયાના મિત્રોનું પણ સ્વાગત છે। ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનો આજનો આ સંયોગ મિત્રો ભેગો થયો છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે નવનિયુક્ત મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આજે મિત્રો એવો સંયોગ છે કે આજે સવારે આજે સંવિધાન ગૌરવ દિવસ તો આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, પણ સાથે સાથે દેશના લોખંડી પુરુષ શ્રી સરદારભાઈ વલ્લભભાઈ પટેલના આ 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરની અંદર યુનિટી માર્ચ પણ નીકળી રહી છે। ત્યારે આજે કેવડિયાથી કરમસદ આ યાત્રાનું આયોજન નું આજે ઉદ્ઘાટન થયું। આમ તો આ યાત્રા દેશભરના તમામ જિલ્લાઓની અંદર થઈ છે, ગુજરાતની અંદર 182 વિધાનસભામાં થઈ છે, પણ આ કરમસદથી કેવડિયા 150 કિલોમીટર એ દેશભરના યુવાનો નો આજે યાત્રા થઈ છે, એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાયો છે અને આજે દેશભરની અંદર સંવિધાન ગૌરવ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા સરદાર સાહેબને કે બાબા સાહેબને એક એવા વિરલ વ્યક્તિત્વને એ સાચા અર્થમાં એક ગૌરવ આપી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે। 26 નવેમ્બર
એ આપણા સૌ માટે એ રાષ્ટ્રના ઇતિહાસમાં એ સુવર્ણ દિવસ તરીકે મિત્રો જ્યાં સુધી ઉપર આકાશના નીચે ધરતી છે ત્યાં સુધી આ દિવસ એ ગૌરવ દિવસ તરીકે મિત્રો ઉજવવાનો છે. અને સંવિધાનને આપણે સૌએ સ્વીકાર્યું તો ખરું, પણ સાચા અર્થમાં આ સંવિધાનને 26 નવેમ્બર ભારતના બંધારણ દિવસ તરીકે આ ઉજવવાનું નક્કી કોઈએ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. વર્ષો સુધી મારે આમ તો આજના દિવસે કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પક્ષની આલોચના નથી કરવી કે બાબા સાહેબને વર્ષો સુધી જે પક્ષે અન્યાય કર્યો છે, હું બિલકુલ આલોચના કરવા નથી માંગતો, પણ આ આજની યુવા પેઢીને એવું ચોક્કસ ધ્યાને મૂકવા માંગુ છું કે 1932માં ગોમલેજી પરિષદમાં ભાગ લેવા જ્યારે બાબા સાહેબ આંબેડકર આ કર્ણાવતી મહાનગરમાંથી જ્યારે નીકળ્યા રસ્તા ઉપરથી, કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ આ જ રસ્તો હતો, અને ત્યારે જે અત્યારે એવું કહીને નીકળે છે, લાલ કલરની ચોપડી લઈને ફરવા નીકળે છે વિધાનસભાની અંદર કે આખા દેશમાં કે બાબા સાહેબ અમારા છે એવું કઈ ઢોલ વગાડી રહ્યા છે, એ મિત્રોને એક વખત પૂછજો કે એ વખતે કાળા વાવટા કોણે ફેરવ્યા હતા. એક વખત મિત્રો પૂછજો તમે કે કાળા વાવટા કોણે ફરક્યા હતા. 1952 ની અંદર જ્યારે બાબા સાહેબ મુંબઈથી ચૂંટણી લડ્યા અને તેમના ચૂંટણીના એજન્ટ તરીકે દત્તોપંત થેગડી એ સંઘના પ્રચારક હતા, અને એ 1952 ની લોકસભાની ચૂંટણીમાં જાણી જોઈને લગભગ 73,000 જેટલા મત એ રદ કોણે કરાયા. આ એક સવાલ પૂછજો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે, અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે. હું સમાજનો દીકરો છું, હું સમાજ સુધારવા નીકળ્યો છું, મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બહેન દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં, પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે, આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે, એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે 73,000 મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા એ સેના માટે અટકાવ્યા હતા. એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો. જાહેર મંચ ઉપરથી મોટા અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરીને ગુમરાહ નહીં કરી શકો. જે સત્ય છે, જે હકીકત છે, એ હકીકત ક્યારેય છુપાવવાની નથી. અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો એ રાજીનામું સેના માટે આપ્યું હતું. આ સવાલ જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે ત્યારે ખાલી પૂછી જોજો એક વખત કે બાબા સાહેબને તમે કેટલી વખત અન્યાય કર્યો છે. અને સાથે સાથે એ પણ પૂછજો કે જ્યારે નહેરુજી વડાપ્રધાન હતા અને નહેરુજીને પોતાને ભારત રત્ન લેવાનો થયો, વડાપ્રધાને પોતે પેલા દલા તરવાડી જેવી કે કેટલા રીંગણા લઉં, એટલે કે ભાઈ લે જેટલા તોડવા હોય એટલા તોડી લે. એ પરિસ્થિતિની અંદર નહેરુજીને ભારત રત્ન એવોર્ડ કોણે આપ્યો? તો પોતે જ વડાપ્રધાન, પોતે જ એવોર્ડ આપ્યો.
એ જ રીતે એમના પુત્રી ઇન્દિરા ગાંધીજી, એમને ભારત રત્ન એવોર્ડ લેવો હતો. એમને એવોર્ડ કોણે આપ્યો? એમની જ સરકારે. અને ત્યારે પાછા વડાપ્રધાન. અને જ્યારે બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડ આપવાની વાત થઈ તો કે નહીં. ખાલી કોંગ્રેસના મિત્રો અત્યારે જે નીકળી પડ્યા છે બંધારણની લાલ કલરની ચોપડી હાથમાં લઈ, હું તમારો દીકરો છું, હું તમારું હિત વિચારીશ, આવા મોટા મોટા અવાજથી જે લોકો નીકળી પડ્યા છે એને પૂછજો કે તમે જે પક્ષનું નેતૃત્વ કરો છો એ પક્ષમાં ખાલી એ વિચારજો કે જ્યારે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર એ લોકસભાના સેન્ટ્રલ હોલમાં મૂકવાનું થયું અને ત્યારે कांग्रेसना वडाप्रधाने शू जवाब आप्यो खबर छे? तैलचित्र तो रखना है मगर सेंट्रल हॉल के अंदर जगह नहीं है. अने त्यारे श्रद्धेय अटल जी ना शब्दों होता, जगह तो बहुत है, बाबा साहेब के लिए आपके दिल में जगह नहीं है. एक वक्त खाली मित्रों तमे पूछो आ कांग्रेस ना नेताओं ने कि तमे बाबा साहेब अमारा छे आ कहेवानो अधिकार ए तमने नथी. बाबा साहेब मात्र अनुसूचित समाजना नथी, देशनी 140 करोड़ जनताना छे, अमारा सौना छे. बाबा साहेब खाली हाथमां चोपड़ी लई फरवाथी संविधाननुं वारंवार अपमान ए मित्रों तमे कर्युं छे. संविधाननुं अपमान तमे वारंवार कर्युं छे. અને મિત્રો આપણે કદાચ એમને પૂછવાનું મન થાય કે બંધારણની પ્રસ્તાવના એટલે બંધારણ એ આપણો આત્મા છે, ભારતનો આત્મા છે. અને કોંગ્રેસ દ્વારા એ વારંવાર બંધારણ સાથે છેડા કરવામાં આવ્યા, બંધારણના શબ્દો બદલવામાં આવ્યા. એક વખત ખાલી કોંગ્રેસના મિત્રોને પૂછજો कि सेक्युलर शब्द कोणे उमेर्यो. एक वक्त कांग्रेसना नेताओं ने पूछो कि सार्वभौमत्व, बिन सांप्रदायिकता आ शब्द कोणे उमेर्या. अने त्यारे मित्रों मारे कहेवुं छे कि बाबा साहेब हर हमेशा कहता था कि समता, समानता ने बंधुत्वथी आ देश चालशे. आ बंधारण एक समता, समानता ने बंधुत्वथी चालशे. हमेशा हर हमेश आपणो समाज कचड़ायेलो रे, अभण रे, अशिक्षित रे, ए दिशा में ए कांग्रेसे हर हमेशा काम कर्युं छे. એટલે कांग्रेसना मित्रों कदाच तमारा त्यां आवे, आजना युवानोने मारे कहेवुं छे, मारी माताओ बहनोने कहेवुं छे, कांग्रेसना इतिहासमां आ त्रण नेताओ जेटलुं सन्मान, विधानसभानुं अध्यक्ष पद ए क्यारे कांग्रेसे नतुं आप्युं. ए आपवानुं काम कर्युं होय तो भारतीय जनता पार्टीनी सरकारे कर्युं छे. मित्रों आपणे नमन करवानुं मन थाय कि लोकशाहीनी शक्ति, विकासनुं राजकारण, युवानोनी भूमिका, संविधानना दर्शावेला 4 मूल्यों, न्याय, स्वतंत्रता, समानता अने भाईचारो अने एकता ए सौथी मोटी राजनीति छे. आ बाबा साहेबना मूल्योने चरितार्थ करवानुं जो कोई काम कर्युं होय तो देशना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबे कर्युं छे. मित्रों आज मने तमने बधाने कहेवानुं मन थाय, हमणां जे मारा पूर्व वक्ताओए कीधुं कि बाबा साहेबनुं आपणुं आ संविधान ए हाथीनी अंबाड़ी पर मूकी अने सौथी साचुं सन्मान कोई आप्युं होय तो देशना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबे आप्युं. बाबा साहेबનું સમગ્ર જીવન મિત્રો પ્રેરણાદાયક જીવન હતું. શિક્ષણ એ શક્તિ, સમાનતા માટે સંઘર્ષ, બંધારણનું સન્માન, વિજ્ઞાન આધારિત વિચાર, મહેનતની ભાવના, આ તમામે તમામ વિચારો એ આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ શબ્દસહ એ છેવાડાના માનવી સુધી એ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે એ સંકળાયેલ 5 મુખ્ય સ્થાનો નો સમાવેશ કરી તેનું પંચ તીર્થ તરીકે વિકસાવવામાં આવ્યું. જન્મભૂમિ મુહુ,
મધ્યપ્રદેશ તેમનું જન્મસ્થળ જ્યાં ત્યાં છે એક મુખ્ય સ્મારક રૂપાંતરિત કરવામાં આવ્યું. શિક્ષા ભૂમિ લંડન જ્યાં એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થયું. દીક્ષા ભૂમિ નાગપુર જ્યાં તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. મહાપર્યાવરણ ભૂમિ એટલે દિલ્હી જ્યાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધા. અને ચૈત્ય ભૂમિ મુંબઈ જ્યાં તેમની સમાધિ બાંધવામાં આવી. મિત્રો આ બધી જ જગ્યાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ પંચતીર્થ કરી અને વિકસાવવાનો જ્યારે સંકલ્પ લીધો છે ત્યારે મિત્રો વાતો કેટલી એ કરવી છે. મારા પૂર્વ વક્તાઓએ ઘણું બધું કીધું છે અને મિત્રો અંતમાં એવું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે છેવાડાના માનવી સતત ચિંતા કરી છે. પંડિત દીનદયાળજીની અંત્યોદયની વિચારધારા, છેવાડાના માનવીની ચિંતા. હું ટૂંકમાં કહું તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત કેવું ભારત હોય તો લોકશાહીની અંદર દરેક વર્ગના વ્યક્તિની ભાગીદારી હોય. આ બાબા સાહેબનું સપનું હતું. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું, અખંડ ભારતના શિલ્પી, અખંડ ભારતનું સપનું એમણે જોયું હતું. પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના સપનાનું ભારત કેવું હોય, અંત્યોદય છેવાડાના માનવીની ચિંતા કરતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સપનાનું ભારત કેવું હોય તો કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી. અને આજે આ બધા જ શબ્દોને એ સાચા અર્થમાં ચરિતાર્થ કરતા હોય. છેવાડાના માનવીની ચિંતા કોઈ કરતું હોય, અંત્યોદયની ચિંતા કરતું હોય, ગામડાની અંદર ઘેર ઘેર 24 કલાક લાઇટ કોઈએ પહોંચાડી હોય, મારી માતાઓ બહેનો જાહેરમાં શૌચક્રિયા ના જાય, માતાઓ બહેનોને સૌથી મોટું સન્માન કોઈએ આપ્યું હોય, ખેડૂતોને સન્માન આપ્યું હોય, યુવાનો માટે રોજગારીની તક પૂરી પાડી હોય. મારા ભારતના તમામ વર્ગના લોકો જેમના પરસેવાની સુગંધ, એમની બનાવટની વસ્તુઓ એ દેશ અને વિદેશની ધરતી ઉપર જાય અને એટલા માટે એમણે સંકલ્પ કર્યો હોય કે વિકસિત ભારત બનાવવું છે અને સ્વદેશી વસ્તુઓ દેશના 140 કરોડ લોકો અપનાવે અને એના માટે એમણે સૂત્ર આપ્યું કે આત્મનિર્ભર ભારત. આજે મિત્રો મને ગૌરવ થાય કે આજે અહીંયા મારી સામે 1 લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ મારા અનુસૂચિત મોરચાના પ્રયાસથી, મારા અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો દ્વારા, આભાર મોદીજી કે તમે છેવાડાના વ્યક્તિની ચિંતા કરો છો. આભાર મોદીજી કે તમે અમારા દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ મળી રહે એના માટે ચિંતા કરી છે. આભાર મોદીજી કે તમે જેણે ઝૂંપડામાં રહેતા ઘર વિહાણા લોકોને, કરોડો લોકોને ઘર આપ્યા છે. આભાર મોદીજી કે તમે અમારા માટે જે પ્રયાસ કરી રહ્યા છો અને એવા અમારા યુનિવર્સિટી મોરચાના તમામ સદસ્યો દ્વારા 1 લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ લખી આત્મનિર્ભર ભારતની દિશામાં આ ખૂબ મોટું પગલું ભર્યું છે. આભાર મોદીજી કે રાષ્ટ્રીય નેતૃત્વએ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર 3 મંત્રીઓ આપ્યા છે. આભાર મોદીજી. આ શબ્દો કહેવા માટે, આ આશીર્વાદ આપવા માટે માન્ય શંભુનાથજી મહારાજ અને આ શ્રદ્ધેય મંચ સંત જયારે અહીંયા આવ્યા છે ત્યારે ફરીથી મિત્રો આપ સૌનો હું આભાર માનું છું. અને હજી પણ આપ યુવાનોને કહેવા માંગુ છું કે તમારા ઘરે કદાચ કોઈ બહારથી કદાચ તમારો દીકરો કે દીકરી છું એવું કહી અને છેતરવા માટે આવે તો છેતરાજો નહીં. પણ મેં કીધેલા 4 શબ્દો પૂછો કે બાબા સાહેબને સતત અપમાનનો ઘૂંટડો એ કોઈએ પીવડાવ્યો હોય તો કોંગ્રેસે પીવડાવ્યો તો સૌથી વધારે સન્માન આપવાનું કામ એ બાબા સાહેબને કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે એમ કરીને જાકારો આપજો. આજ કહેવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ફરીથી આ સંવિધાન ગૌરવ દિવસના દિવસે દેશના 140 કરોડ લોકોને અને આ અભિવાદન સમારંભમાં આપ સૌ પધાર્યા મિત્રો, સૌનો આભાર. ભારત માતા કે જય. वंदे मातरम. से मिला है ये सम्मान भी मेरे इस संविधान से मिला है. औरों को जो मिला वो मुकद्दर से मिला है, हमें तो मुकद्दर भी इस संविधान से मिला है.
આપણા દેશના સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત આપણા સમાજના આ અભિવાદન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેઓ ખૂબ વ્યસ્ત હોય છતાં પણ ખાસ આપણી સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે એવા પ્રદેશ માનનીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેની સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ અને સંવિધાનના ચરણોમાં શત શત નમન સાથે અહીંયા ઉપસ્થિત બધા જ સંતશ્રીઓ અને પૂજ્ય શંભુનાથ બાપુના આશીર્વાદ સાથે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના, આપણા પોતાના જ અને મારા બંને સાથી મંત્રી શ્રી મનીષાબેન, શ્રી દર્શનાબેન, મારા મિત્ર સાંસદ શ્રી દિનેશભાઈ, પૂર્વ સ્પીકર અને પૂર્વ કેબિનેટ મંત્રી જેમણે કદાચ ખૂબ જ લાંબા સમય સુધી મંત્રી તરીકેનો એક કીર્તિમાન સ્થાપ્યો છે એવા આદરણીય શ્રી રમણભાઈ, જેમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો એવા પ્રદેશ મંત્રી અને મોરચાના પ્રભારી શ્રી ઝવેરીભાઈ, પ્રદેશ મોરચાના અધ્યક્ષ જેને સાંભળવું, જેમને શરૂઆતમાં આપણને સંબોધન કર્યું એવા આદરણીય શ્રી ગૌતમભાઈ, ખૂબ જ વિદ્વાન એવા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ માનની શ્રી પરેખભાઈ, મેયર શ્રીમતી પ્રતિભાબેન, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ, મારા મોરચાના સાથી મહામંત્રી મિત્ર શ્રી વિક્રમભાઈ, શ્રી દેવેનભાઈ, કર્ણાવતી મહાનગર મોરચાના પ્રદેશ અધ્યક્ષ, કર્ણાવતી મહામોરચાના અધ્યક્ષ શ્રી ભદ્રેશભાઈ, ડોક્ટર મિત્ર શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી ધવેલભાઈ દવે, શ્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી મણિલાલભાઈ પરમાર, પૂર્વ મેયર શ્રી કિરીટભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, અને ખાસ તો જેમના થકી એવા પ્રદેશ મોરચાના મારા સૌ સાથી મિત્રો, સ્થાનિક મોરચાના સૌ મારા મિત્રો, અને જેના થકી આજનો કાર્યક્રમ આજે ખૂબ સારો અને સફળ થયો છે એવા મારા પોતાના જ સર્વે સમાજના વડીલો, ભાઈઓ બહેનો, માતા ભગીનીઓ, આપ સૌને મારા જય ભીમ, જય સંવિધાન. જ્યારે હમણાં ખૂબ સરસ વાત કરી કે આ જે કાર્યક્રમ છે, અભિવાદન સમારોહ છે, દર્શનાબેને કીધું, માની જગદીશભાઈ સાહેબ, માની પ્રદેશ અધ્યક્ષ શ્રી, આ કાર્યક્રમ માત્ર મનીષાબેનનો, દર્શનાબેનનો કે ડોક્ટર પ્રદ્યુમન વાજાનો નથી. આ કાર્યક્રમ સમસ્ત અનુસૂચિત જાતિના અભિવાદનનો કાર્યક્રમ છે, કારણ કે આ અનુસૂચિત જાતિને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લિખિત સંવિધાન દ્વારા જે અમને પ્રતિનિધિત્વ મળ્યું, ત્યારે અમે બધા પણ તમારું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ત્યારે આપણા સમાજનો કાર્યક્રમ છે, એ બધા આખા સમાજને હું અભિનંદન આપું છું. ખાસ તો સંવિધાન દિવસની જ્યારે વાત થાય, બે કાર્યક્રમ ભેગા છે, સંવિધાન દિવસ અને સન્માન સમારોહ. મોટા ભાગની વાતો આપણને મનીષાબેન અને દર્શનાબેને કીધી, એનું પુનરાવર્તન નહીં કરીશ, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગઈ વખતે જે મંત્રીમંડળ હતું એમાં એકમાત્ર મહિલા મંત્રી હતા. એ કોણ હતા? કોઈ કહેશે? ભાનુબેન બાબરિયા. આખા મંત્રીમંડળમાં એક જ મંત્રી લેવાના હોય તો એ અનુસૂચિત જાતિ સમાજના મંત્રી મહિલા હોય, એવું સન્માન ભારતીય જનતા પાર્ટીએ આપણને આપ્યું છે. એની સાથે સાથે વિશેષ વાત કહીશ તો જ્યારે ઘોષણા થઈ હતી ત્યારે લોકોના મગજમાં સામાન્ય રીતના એવી કલ્પના હતી, સવારે ઘોષણા થઈ ત્યારે તમારા બધાના મનમાં શું વિચાર આવ્યો હતો કે આપણને કયું મંત્રી પદ મળશે? સામાજિક ન્યાય અને અધિકારી. પરંતુ જ્યારે સાંજે લોકોએ ટીવી મીડિયામાં જોયું
ત્યારે ખૂબ આનંદ થયો કે સામાજિક ન્યાય અને અધિકારીની સાથે સમગ્ર શિક્ષણ વિભાગ, બાળ અને મહિલા કલ્યાણ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ, આ ત્રણેય સારામાં સારા ખાતા ભારતીય જનતા પાર્ટીએ અનુસૂચિત જાતિ સમાજને આપ્યા છે. ત્યારે કેન્દ્રીય મોવડી મંડળ અને પ્રદેશ મોવડી મંડળનો આપણે 100% આભાર માનવો ઘટે. આ સન્માન પછી જ્યારે બંધારણની વાત થાય છે, સંવિધાનની વાત થાય છે, તો મને ગૌરવ અને આનંદનો વાત એ છે કે જેમ દર્શનાબેને કીધું એમ કે વખતે એક ઇંગ્લિશ વ્યક્તિ હતા, રોસ કે એવું કંઈક નામ હતું, એનું સૂચન થયું કે ભારતનું બંધારણ એ લખશે. ત્યારે આપણને આનંદ થાય કે આપણા દેશમાં જ આવો મહામૂલો માનવી છે જે વિશ્વમાં સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાય છે, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણું સંવિધાન રાખશે. એટલા માટે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સંવિધાન લખી અને એ સંવિધાનની જે તાકાત છે, તમે કલ્પના કરો મિત્રો કે દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ એટલે ભારત દેશ, અને એનું લેખિત સંવિધાન વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન છે. કારણ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ આ સંવિધાનની રચના થઈ. અને કેટલું સુંદર સંવિધાન! એના અનુચ્છેદ 368માં તમે જશો તો જેમ જેમ સમાજમાં આગળ યુગ પરિવર્તન થતું થાય એમ યુગ પરિવર્તન પ્રમાણે એ લચીલું એટલે કે એ ફ્લેક્સિબલ સંવિધાન, એમાં જરૂરિયાત પ્રમાણે પણ સુધારા થઈ શકે. શરૂઆત જ્યારે થઈ ત્યારે એમાં 395 અનુચ્છેદ હતા, 22 ભાગ હતા અને 8 પરિશિષ્ટ હતા. ધીમે ધીમે વધારો થઈ અને અત્યારે 444 થી ઉપર અનુચ્છેદ છે, 25 ભાગ અને 12 પરિશિષ્ટ છે. આ સંવિધાનની તાકાત એ છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારતનું બંધારણ લખ્યું. મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારે આપણા જે પાડોશી દેશ છે, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, શ્રીલંકા હોય, બધાની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ આજે સંપૂર્ણ દેશ તૂટી ગયા છે. આજે ભારત દેશ જો અડીખમ ઉભો હોય તો એનું એકમાત્ર કારણ એ છે કે આપણું સંવિધાન લખનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ સુંદર સંવિધાન લખ્યું છે અને એ સંવિધાનનું અમલ કરવા માટે એનો ભગત નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે દેશનું સુકાન સંભાળી રહ્યો છે. જેવી રીતના અલગ અલગ ધર્મગ્રંથ હોય એવી રીતના આ સંવિધાન છે એ લોકશાહીનો ધર્મગ્રંથ છે. અને એટલું સુંદર સંવિધાન છે કે લોકશાહીના જે 3 સ્તંભ છે, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને વિધાનતંત્ર, આ ત્રણેયને ખૂબ સરસ રીતના એમણે સંતુલન એમાં બનાવી આપ્યું છે. આ સંવિધાન એ નાગરિક અને સરકાર વચ્ચેનો સેતુ છે જે ન્યાય, સમતા અને સ્વતંત્રના 3 પિલર ઉપર ઊભું છે. જ્યારે સંવિધાનની રચના થઈ, મેં જેમ કીધું 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ત્યારે દુનિયાના અલગ અલગ દેશોના સંવિધાનનો અભ્યાસ કરી. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાંથી સંસદીય પ્રણાલી, અમેરિકામાંથી મૂળભૂત હકો, રશિયામાંથી મૂળભૂત ફરજો, આયર્લેન્ડમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કેનેડામાંથી ફેડરલ ગવર્મેન્ટ, ફ્રાન્સમાંથી સ્વતંત્રતા, સમતા અને બંધુતા, આ બધા જ પાસાઓનું જે શ્રેષ્ઠ હતા એ અલગ અલગ લઈ અને ભારત દેશનું સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આવ્યું. પરંતુ આ જ્યારે સંવિધાનમાં સ્વીકાર થયો એ દિવસ એટલે સંવિધાન દિવસ અત્યાર સુધી માત્ર ને માત્ર વિરોધ પક્ષની સરકારે માત્ર કાનૂન દિવસ તરીકે ઉજવ્યો. પરંતુ 2014માં નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યું ત્યારે 2015માં ખૂબ લાંબી ડિબેટ સંસદમાં થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે 125મી જન્મ જયંતિ હતી એ નિમિત્તે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે જાહેરાત કરી અને આપણને સંવિધાનને ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમણે ગૌરવ અપાવ્યું છે અને સન્માન અપાવ્યું છે. એટલે જેટલો આભાર આપણે નરેન્દ્રભાઈનો કરીએ એટલો ઓછો છે. આ કઈ રાતોરાત નથી થયું. એનું બીજ 2010માં જ્યારે સંવિધાન, જ્યારે પ્રજાસત્તાક દિનની હીરક જયંતિ હતી ત્યારે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર
હાથીની અંબાડી ઉપર જેવી રીતના સિદ્ધરાજ જયસિંહે એમનો જે સિદ્ધ હેમ ગ્રંથ હતો એને હાથીની અંબાડી ઉપર ઉપાડી મૂકી અને જે સન્માન આપ્યું એ નરેન્દ્રભાઈ મોદી અને કદાચ આપણા રમણભાઈ પણ કદાચ એ વખતે હતા, આ બધા જ મિનિસ્ટરોએ પગપાળા ચાલી અને સંવિધાનને સન્માન આપ્યું હતું. એટલે સંવિધાનને સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. વિરોધ પક્ષ હાથમાં કોરા બંધારણ લઈ અને આપણને ગુમરાહ કરવાની કોશિશ કરે છે કે બંધારણનું અપમાન એ ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે મારે ખૂબ સમય ઓછો છે, માનની પ્રદેશ અધ્યક્ષને પણ જવાનું છે, ત્યારે હું આપને 100% 2-3 વસ્તુ કહીશ. તમે ગૂગલ સર્ચ કરી જજો. અત્યાર સુધીમાં સંવિધાન બદલવાનું સૌથી વધારે કામ કર્યું હોય તો એ વિરોધ પક્ષોએ કર્યું. માત્ર સંવિધાન બદલવાનું નહીં, પરંતુ 1976માં જ્યારે 42મો સંવિધાનનો સુધારો થયો એને ભારતમાં મિની બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન લઘુ બંધારણ તરીકે કહેવાય છે. અને એ સુધારો કેટલી હદ સુધી કર્યો હું તમને આજે બતાવું છું. સંવિધાન એ આપણો લોકશાહીનો ધર્મગ્રંથ છે, પરંતુ એનું જે આમુખ છે, એનું જે પ્રિએમ્બલ છે, એ જ્યારે દેશમાં સંવિધાન જ્યારે અમલમાં આવ્યું 1950 26મી જાન્યુઆરીએ, ત્યારે એના આમુખમાં લખ્યું હતું, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલમલી રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ સોવરેન ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક. સાર્વભૌમ, પ્રજાસત્તાક અને ગણતંત્ર, લોકતંત્ર માત્ર 3 જ શબ્દ હતા, પરંતુ 1976માં માનની પ્રેરકભાઈ 42મો સંશોધન કરી અને એમણે બિન સાંપ્રદાયિક અને સમાજવાદીના 2 શબ્દ ઉમેરી અને સંવિધાનના આમુખને બદલવાનું કોઈ જો ગુનો કર્યો હોય તો આ વિરોધ પક્ષની સરકારે કર્યો છે. અને પછી આપણને એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સંવિધાન બદલવાની વાત છે. એટલું જ નહીં, પરંતુ અનુચ્છેદ જે 1973માં 3 જસ્ટિસ સિનિયોરિટીમાં હતા, ગ્રોવર, હેગડે અને શેરદ, આ ત્રણેયની સિનિયોરિટીને એ વખતની કોંગ્રેસની સરકારે અવગણી અને એકે રોય એને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા અને ન્યાયતંત્રનું હળાહળ અપમાન કર્યું અને સંવિધાનનું અપમાન કર્યું. એ ઉપરાંત જ્યારે કટોકટી લાદી આ વિરોધ પક્ષની સરકારે, ત્યારે સંવિધાને આપણે ભાગ 3માં મૂળભૂત અધિકાર આપ્યા છે. આ કટોકટી લાદી અને મૂળભૂત હક છીનવવાનું કોઈ કામ કર્યું હોય તો એ વખતની વિરોધ પક્ષની સરકારે કર્યું. પ્રેસની સ્વતંત્રતા કોઈ છીનવી લીધી હોય તો એ સરકારે કર્યું. અપમાન એમણે સંવિધાનનું કર્યું અને પછી આપણને એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનનું અપમાન કર્યું. એ ઉપરાંત જ્યારે આર્ટિકલ 356 અંતર્ગત દેશમાં જે ચૂંટાયેલી સરકાર છે, જે સંવિધાને આપણને મતદાનનો હક આપ્યો છે દરેક નાગરિકને, એ મતદાનના હક દ્વારા આપણે આપણી સરકાર ચૂંટીએ છીએ લોકશાહીમાં, ત્યારે એનો એ દુરુપયોગ કરી અને રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત કોઈ લગાવ્યું હોય તો આ વિરોધ પક્ષની સરકારે લગાવ્યું છે. આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવિધાન સુધારો કરે તો શું સુધારો કર્યો તમને કહું. પહેલા જેમ 370ની કલમ હટાવી, એની પહેલા જમ્મુ કાશ્મીરમાં આપણા લોકોને ત્યાં એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ મળતું નહોતું, પરંતુ એ દૂર કર્યા પછી આપણને ત્યાં 9 ધારાસભ્યો અને આપણને નોકરીની તકો પણ, એ જ્યારે સંવિધાનમાં થોડો સુધારો કર્યો તો અનુસૂચિત જાતિના લાભ માટે સુધારો કર્યો. આ સુધારો ભારતીય જનતા પાર્ટીએ કર્યો. અને તેની સાથે સાથે ડોક્ટર બાબા સાહેબનું સન્માન પણ કોઈએ કર્યું હોય તો એના જીવન સાથે સંકળાયેલા એક 26મી નવેમ્બર તારીખ છે. એક 14મી એપ્રિલ, મને 2 જ મિનિટમાં હું પૂરું કરીશ સાહેબ. 14મી એપ્રિલ એવો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે આપણું પેલું છે નિયમો, એમાં બૂથ સ્તરે કરવાના કોઈ કાર્યક્રમ હોય તો એમાંથી એક કાર્યક્રમ એટલે 14મી એપ્રિલ એટલે સમરસતા દિવસ છે. એટલે 14મી એપ્રિલને સમરસતા દિવસ તરીકે ઉજવવાનું કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. આજ સુધી કોંગ્રેસને ક્યારેય યાદ નથી આવ્યું. અને બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંકળાયેલા જે 5
સ્થાનો છે, અમને બધાને હમણાં સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કર્યા. આ પાંચે પાંચ સ્થાનોને પંચ તરીકે વિકસાવી અને બાબા સાહેબ આંબેડકરને સન્માન ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છું. ત્યારે અંતમાં હું એટલું જ કહીશ કે સંવિધાનના મૂલ્યો જે છે એને આપણે જીવનમાં ઉતારીએ, સંવિધાનના આદર્શોને જીવનમાં ઉતારીએ અને આપણે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047 નું સપનું છે એ સાકાર કરવા માટે આપણે પણ એક ભારત શ્રેષ્ઠ ભારતના માર્ગે જઈએ અને આપણે પણ એમાં સહયોગી થઈએ એવી મારી આપ સૌને વિનંતી છે. ને અંતમાં બાબા સાહેબ આંબેડકરનું એક છેલ્લું આપણે હું એક ભાષણ કહીશ કે સંવિધાન ગમે એટલું શ્રેષ્ઠ કેમ ના હોય, પરંતુ એનું અમલીકરણ કરનાર રાજ સત્તાની નિયત ખરાબ હશે તો એ શ્રેષ્ઠ સંવિધાન ખરાબ સાબિત થશે. અને દેશનું સંવિધાન કેટલું પણ ખરાબ કેમ ના હોય, પરંતુ એનું અમલીકરણ કરનારી રાજનેતા જે છે, રાજ સત્તા છે, એ જો સારી હશે તો એ ખરાબ સંવિધાન પણ સારું થશે. આજે દેશ માટે સુવર્ણ કાળ છે કે આજે રાજનેતા પણ સંવિધાનનું સન્માન કરનારા છે, સંવિધાન પણ શ્રેષ્ઠ છે. તો આના કરતા કોઈ સુવર્ણ યુગ આપણે ક્યારેય આવી ના શકે. અને અંતમાં એટલું જ કહીશ કે ભીમને આંખ ખોલી તો હર કોઈ इंसान बन गया, भीम ने आंख खोली तो हर कोई इंसान बन गया, भीम ने किताब खोली तो हर कोई विद्वान बन गया, और भीम ने कलम खोली तो इस देश का संविधान बन गया. और इस देश के संविधान से आज गरीब पछात वर्ग का एक आदमी भारत देश का बड़ा प्रधान बन गया. जय भीम, भारत माता की जय, वंदे मातरम, जय संविधान.